હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણા વિડીયોમાં આપણે દાલ પકવાનની રેસીપી જોઈશું, તો વિડીયોમાં બન્યા રહેજો। સૌ પ્રથમ આપણે તાસળામાં 500 ગ્રામ જેટલો મેદો લઈ લીધો છે। તમે તમારી ફેમિલી પ્રમાણે તમે મેદો લઈ શકો છો। આ 500 ગ્રામ મેદો છે। 500 ગ્રામ મેદામાં એક મુઠ્ઠી જેટલી આપણે સોજી નાખી દીધેલી છે। સોજીને પ્રોપરલી ફેલાઈ નાખવાની છે। સોજી નાખ્યા બાદ આપણે તેમાં સ્વાદ અનુસાર તમે મીઠું નાખી શકો છો। અમે મીઠું ઓછું ખાઈએ છીએ એટલે અમે મીઠું ઓછું નાખેલું છે। પછી આપણે તેમાં લોટ સારી રીતે બંધાય એના માટે કરીને આપણે એમાં મૂળ નાખી દઈશું। તેલનું મૂળ નાખવાનું છે। અમે 3 ટીપરી જેટલું તેલ નાખ્યું છે જેથી કરીને લોટ સારી રીતે બંધાય। ત્યારબાદ અમે અજમો લીધો છે। અજમાને થોડો હાથમાં મસળીને આપણે લોટની અંદર મિક્સ કરીશું પ્રોપરલી, જેથી કરીને ટેસ્ટ સારો આવે। પછી આપણે લોટને પ્રોપરલી મિક્સ કરીશું। તેલને બધું પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પાણી નાખીને ધીરે ધીરે એને મસળીશું, એટલે લોટ સારી રીતે આપણો બંધાઈ જાય। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે આપણો લોટ કેટલો સરસ અને મસ્ત બંધાયો છે। અને આપણે આ પૂરીઓ પકવાન બનાવવા માટે આપણે આનો લોટ આપણે કઠણ રાખવાનો છે, જેથી કરીને પૂરીઓ ફૂલે। ત્યારબાદ આપણે મગની દાળ અને ચણાની દાળ બંને મિક્સ કરીને બાફી દીધેલી હતી। સો આપ જોઈ શકો છો વિડીયોમાં કે ચણાની દાળ અને મગની દાળ કેટલી મિક્સ। બાદ આપણે મસાલા લઈશું। મસાલામાં આપણે લીધું છે હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું। ત્યારબાદ આપણે ઉપરથી નાખવા માટે ટામેટાં, ડુંગળી, મરચાં અને કોથમીર। ત્યારબાદ આપણે કઢાઈમાં 1 ટીપરી જેટલું 1-1.5 ટીપરી જેટલું આપણે તેલ લઈ લઈશું, જેથી કરીને આપણે મરચાં જે કાપેલા છે મરચાં આપણે પ્રોપરલી સાંતળી શકીએ। હવે થોડી વાર આપણે તેલને ચડવા દઈશું। ત્યારબાદ આપણે જે મસાલા લીધા હતા એ મસાલાને એક વાડકીમાં લઈ લઈશું। વાડકીમાં લઈને આપણે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ એની અંદર આપણે થોડું પાણી એડ કરીશું। પાણી એડ કરીને આપણે પ્રોપરલી એને મિક્સ કરવાનું છે। એ મિક્સ કરેલો મસાલો આપણે પાણીમાં પ્રોપરલી ગઠ્ઠા ના રહી જાય એ પ્રમાણે આપણે મિક્સ કરવાનો છે, નહીંતર પછી એ ગઠ્ઠા છે ને આપણે ઓલા તેલની અંદર રહી જશે। પ્રોપરલી આપણે ચમચીથી એને પ્રોપરલી હલાવવાનું છે। જરૂરિયાત પ્રમાણે આપણે અંદર પાણી પણ એડ કરતા રહીશું, જેથી કરીને આપણે જે પેસ્ટ બન્યો છે એમાં ગઠ્ઠા ના રહી જાય। આપણે જે બધો મસાલો લીધો તો આપણે બધો મસાલો મિક્સ કરી નાખેલો છે। તમે જોઈ શકો છો કે બધો મસાલો પ્રોપર મિક્સ થઈ ગયો। એક સાઈડ આપણું તેલ ચડી ગયું છે। તેલની અંદર આપણે ધાણા જીરું, હળદર અને આપણે હિંગ પાવડર અને કઢી પત્તા નાખી દઈશું। અને ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવ્યો છે એ પેસ્ટ આપણે આ તેલની અંદર મિક્સ કરી દઈશું, જેથી કરીને આપણી ચટણી પ્રોપરલી બની જાય। આપણે મસાલાને પ્રોપરલી સીજવા દઈશું, જેથી કરીને જ્યાં સુધી તેલ ઉપરથી છૂટું ના પડે ત્યાં સુધી આપણે મસાલાને પ્રોપરલી શેકવા દઈશું। શેકાયા બાદ આપણે જે આ મસાલો બનાવ્યો છે આ મસાલાને આપણે આપણી જે દાળ છે દાળની અંદર આપણે મિક્સ કરી દઈશું। તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો કે આપણી દાળમાં આપણે મિક્સ કરી નાખ્યું છે। મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો દાળ કેટલી સુપર બહાર જેવી લાગી રહી છે આપણને। આપણે લો ફ્લેમ ઉપર હવે દાળને થોડી વાર ગરમ થવા દઈશું અને થોડી નીચે કુકરમાં ચોંટી ના જાય એટલે આપણે એને હલાવતા રહીશું। ત્યારબાદ આપણે ઉપર થોડુંક મેરિનેટ કરવા માટે આપણે કોથમીર નાખી દઈશું, જેથી આપણું જે દાળ છે એ સરસ લાગે અને ટેસ્ટમાં સારી લાગે। હવે આપણી દાળ રેડી થઈ ગઈ છે। હવે દાળને આપણે ગેસ પરથી ઉતારી લઈશું। ત્યારબાદ આપણે પકવાન છે એ પકવાન કઈ રીતના વણવો એ જોઈ લો તમે મેથડ। મારા મમ્મી વણી રહ્યા છે પ્રોપરલી। બધી સાઈડથી પ્રોપરલી વણવો પડશે આપણે પકવાનને, જેથી કરીને કોઈ સાઈડ જાડી ના રહી જાય। પકવાન વણ્યા બાદ એના ઉપર આપણે વણાઈ ગયા બાદ આપણે એની અંદર ચક્કાથી, જે આપણી ચક્કુ આવે કાપવાનું, એનાથી આપણે સહેજ કાણા પાડી દઈશું એના અંદર, જેથી કરીને પકવાનમાં તેલ ના ભરાય અને પકવાન પ્રોપરલી ફૂલી જાય। તમે જોઈ શકો કે પકવાન કેટલું સરસ બની ગયો છે। હવે આપણે કઢાઈમાં જે તેલ ગરમ થઈ ગયું છે આપણે એની અંદર આપણે પકવાન નાખીશું। જોઈ લો પકવાન કેટલું સરસ રીતે તળાઈ રહ્યું છે।
એને આપણે જ્યાં સુધી આપણે પ્રોપરલી લાલ અને ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે તળવા દેવાનું છે, જેથી કરીને આપણો પકવાનનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. જ્યાં સુધી પકવાન ક્રિસ્પી અને લાલ ના થઈ જાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાનો છે અને આપણે બંને સાઈડ શેકવાનો છે. તો પછી આપણે કઢાઈમાંથી કાઢી લેવાનું છે. તો હવે જોઈ શકો છો આપણો પકવાન કેટલો સરસ સુંદર મજાનો લાગી રહ્યો છે. આપણે દાળ બનાવી છે, ચટણી છે લસણની, પકવાન છે અને લીલા મરચાં આપણે જે મેં બનાવ્યા હતા એ છે. સો વિડીયોમાં આટલું જ હતું. સો તમે જોઈ શકો છો પકવાન કેટલું ક્રિસ્પી છે. હવે અમે દાલ પકવાનને એન્જોય કરીશું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો અને તમારા ઘરે પણ બનાવજો. થેન્ક યુ.